આય નમઃ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિની પ્રકૃતિ અલગ હોય છે અને તે જ કારણ છે કે દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ. કુંભ રાશિના જાતકોમાં જ્યાં અનેક ખાસિયતો હોય છે ત્યાં કેટલીક કમજોરીઓ પણ હોય છે. આ રાશિનો સ્વામી અથવા માલિક ગ્રહ શનિ છે. તેથી કુંભ રાશિવાળા લોકો મોટે ભાગે શનિના પ્રભાવ હેઠળ રહે છે. આ રાશિ પોતાની મહેનતથી પોતાનું જીવન બનાવે છે. કહેવામાં આવે છે કે આ રાશિના લોકો સમાજના એક વર્ગને સીધો પ્રભાવિત કરે છે અને જો આ રાશિના લોકો કોઈ મોટા પદ પર પહોંચી જાય તો મોટી સંખ્યામાં લોકો તેમના અનુસરણ કરે છે. શનિની રાશિ કુંભના જાતકોની કેટલીક ખાસિયતો તેમને નીચેના દરજાથી શિખરે પહોંચાડી શકે છે, જ્યારે કેટલીક કમજોરીઓ તેમને જીવનમાં સંઘર્ષનો સામનો કરાવે છે. આજે અમે તમને કુંભ રાશિ વિશે એવી કેટલીક માહિતી આપીશું કે જેના દ્વારા કુંભ રાશિવાળાઓના મનમાં ઉઠતા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. પણ તેના પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. કુંભ રાશિની કુળદેવી કોણ છે? તો કે કુંભ રાશિના લોકો મોટા ભાગે માતા કાલી અથવા માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી શકે છે. દેવીની ઉપાસના કરવાથી કુંભ રાશિવાળાઓ પર આવતા મોટાથી મોટા સંકટ ટળી જાય છે અને સુખ સમૃદ્ધિનો યોગ સર્જાય છે. કુંભ રાશિના લોકોની સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થશે કારણ કે શનિ કુંભ રાશિના સ્વામી છે, તેથી તે તેની કૃપા વરસાવે છે. 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો બોજ બીજો ચરણ પૂર્ણ થશે, જ્યારે 3 જૂન 2027ના રોજ ત્રીજું ચરણ પણ પૂર્ણ થશે. તેથી કુંભ રાશિના લોકો સાડાસાતીથી મુક્તિ મેળવશે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. કુંભ રાશિના નસીબ ક્યારે ઉજળશે? તો કે ઉજ્જવળમાં તો સાલ 2025માં ગુરુ અને શનિના ગોચરથી કુંભ રાશિના લોકોને અદ્ભુત સફળતા પ્રાપ્ત થશે. ખાસ કરીને મે મહિનાના 2025માં ગુરુના ગોચર પછી કુંભ રાશિના લોકોના ભાગ્ય ચમકવાની શક્યતા છે. કુંભ રાશિ પર શનિની સાડાસાતી ક્યારે શરૂ થઈ હતી? કુંભ રાશિ પર શનિની સાડાસાતી 24 જાન્યુઆરી 2022ના રોજ શરૂ થઈ હતી અને 3 જૂન 2027ના રોજ આ સાડાસાતી પૂર્ણ થશે. કુંભ રાશિના જીવનસાથીનું નામ શું છે? જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન અને કુંભ રાશિના જાતકો ઉત્તમ જીવનસાથી સાબિત થાય છે. આ બંને રાશિના લોકોના પ્રેમના સંબંધો ખૂબ જ ફલે ફૂલે છે. કુંભ રાશિવાળાઓએ શું ધારણ કરવું જોઈએ? તો કે કુંભ રાશિના લોકો પુખરાજ રત્ન ધારણ કરી શકે છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને વેપારમાં લાભ, માનસિક શાંતિ, ગ્રહ દોષથી મુક્તિ, જ્ઞાન, શ્રદ્ધા, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કુંભ રાશિના લોકો કયો કડો પહેરવો જોઈએ? કુંભ રાશિના જાતકો માટે વિશિષ્ટ ધાતુ અથવા રત્નોથી બનેલો કડો ધારણ કરવો યોગ્ય રહે છે, જે તેમને સુખ, શાંતિ અને લાભ પૂરો પાડે છે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે, તેથી તમારા માટે લોખંડનો કડો પહેરવું શુભ રહેશે. લોખંડનો કડો પહેરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેઓ શાંત રહે છે. કુંભ રાશિ માટે કયા રંગનું વાહન લેવું જોઈએ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે કાળો, નીલો અને જાંબુની રંગની ગાડીઓ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ રંગોના સમાન રંગો જેમ કે ફિરોજી, બેંગની અને આસમાની રંગની ગાડીઓ પણ કુંભ રાશિના લોકો માટે શુભ છે. કુંભ રાશિના લોકો કયા પ્રાણી પાળવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે ગાય, ભેંસ અથવા કૂતરા પાળવાનું ઉત્તમ રહે છે. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ સિવાય કુંભ રાશિના લોકો માટે રંગબેરંગી પંખીઓ સાથે પ્રેમ અને તેમની સંભાળ કરવી પણ શુભ છે. તે ઘરમાં ધન સંપત્તિ લાવે છે અને માનસિક શાંતિ આપે છે. કુંભ રાશિ માટે ભાગ્યશાળી પથ્થર કયો છે? જમુનિયા રત્ન કુંભ રાશિના પુરુષ જાતકો માટે ખૂબ જ શુભ છે. આ રત્નના શુભ પ્રભાવથી વ્યક્તિને અનેક લાભ મળે છે અને તેનું સૂતું નસીબ જાગી છે. કુંભ રાશિના લોકો સોનું પહેરવું જોઈએ? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું બૃહસ્પતિની ધાતુ છે અને કુંભ રાશિના લોકો માટે તેનું ધારણ કરવું ખાસ સારું માનવામાં આવતું નથી. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. પૌરાણિક કથાઓ મુજબ સૂર્ય અને શનિ વચ્ચે પિતા પુત્રનો સંબંધ હોવા છતાં દુશ્મની છે. તેથી કુંભ રાશિના લોકોને સોનાના દાગીનાથી દૂર રહેવું જોઈએ. કુંભ રાશિના લોકો ચાંદીની ચેન પહેરી શકે છે? ચાંદી ખાસ કરીને કર્ક રાશિ માટે ફાયદાકારક છે, કારણ કે ચંદ્ર આ રાશિ પર શાસન કરે છે. પરંતુ ચાંદી પહેરવું વૃષભ, તુલા અને કુંભ રાશિ માટે પણ શુભ માનવામાં આવે છે. ચાંદી પહેરવાથી આ રાશિના લોકો શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા અનુભવશે. આ સાથે ચાંદી પહેરવાથી સૂર્ય અને ચંદ્રની ઉર્જા બેલેન્સ સરખું રહે છે. કુંભ રાશિના લોકો શું દાન કરવું જોઈએ? કુંભ રાશિના જાતકોને ઘરના શાંતિ માટે નીલમ, ઘી, ગોળ, મધનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે તેલ, તલ, નીલા અને કાળા વસ્ત્ર, કાળી ગાય, પુણ્ય વસ્ત્રો, લોખંડ, કસ્તુરીનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓના દાનથી શનિદેવની વિશેષ કૃપા મળે છે અને નસીબ સાથ આપે છે. કુંભ રાશિના લોકો શું દાન ન કરવું જોઈએ? કુંભ રાશિના લોકોને દૂધ, ચોખા, ચાંદી, મોતી અને અન્ય જળથી સંબંધિત વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આ ઉપરાંત મસૂરની દાળ, મીઠાઈ અથવા અન્ય કોઈ મીઠી વસ્તુનું દાન કરવું ટાળવું જોઈએ. સાથે જ માતા અથવા માતા સમાન સ્ત્રીનું હૃદયનું દુભાવવું નથી, કારણ કે તે માનસિક તાણ, નિંદ્રાનાશ અને ખોટા આરોપોનું કારણ બની શકે છે. કુંભ રાશિના લોકો કઈ માળા પહેરી શકે છે? તો કે જામફળની ગૂંઠલીઓની માળા, જાંબુના માળા મકર અને કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માળાથી નસીબ સાથ આપે છે. કુંભ રાશિના લોકો ક્યાં વ્રત કરી શકે છે? તો કે કુંભ રાશિના જાતકો શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના વ્રત કરી શકે છે. સાથે જ શનિદેવ માટે તેલ, તલ, કાળા વસ્ત્રોનો દાન કરી શનિદેવની કૃપા મેળવી શકે છે. મિથુન, કુંભ અને મકર રાશિ માટે બુધવારના દિવસે વ્રત કરવું શુભ છે. કુંભ રાશિ માટે રુદ્રાક્ષ પહેરવો ખૂબ જ સારો છે. કુંભ રાશિના જાતકોને પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રુદ્રાક્ષ પહેરવાથી તેઓ વધુ આધ્યાત્મિક અનુભવશે અને તેમની અંતરદ્રષ્ટિ શક્તિ વધુ સક્રિય થશે. કુંભ રાશિના લોકો હાથમાં શું પહેરવું જોઈએ? તો કે કુંભ રાશિના જાતકોને નીલમ રત્ન તેમના આંગળીમાં ધારણ કરવું જોઈએ. તે ખૂબ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. નીલમ શનિ ગ્રહ સાથે સંબંધિત અવરોધો દૂર કરવામાં, નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જા આકર્ષવામાં મદદ કરે છે. કુંભ રાશિ માટે કયો રંગ લકી કહીશ? કુંભ રાશિ માટે અનુકૂળ રંગ ઇલેક્ટ્રિક બ્લુ અથવા ફિરોઝી છે. ઇલેક્ટ્રિક બ્લુ સર્જનશીલતા, સ્વતંત્રતા અને પ્રેરણાનું પ્રતીક છે, જે કુંભ રાશિના વ્યક્તિત્વના અને નવીનતમ ઈચ્છાનું પ્રતિબિંબ કરે છે. કુંભ રાશિ માટે લકી નંબર કયો છે? કુંભ રાશિ માટે ભાગ્યશાળી નંબર 2, 3, 4, 7, 9 અને 13 છે. ગુરુવાર અને શુક્રવાર કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુંભ રાશિના લોકો કયું તિલક લગાવવું જોઈએ? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર
ધનુ, કુંભ અને મકર રાશિના જાતકો માટે કાળા રંગનું તિલક લગાવવું શુભ છે. કુંભ રાશિની રક્ષા કયા દેવતા કરે છે? કુંભ રાશિમાં જન્મેલા જાતકો માટે ભગવાન શિવ રક્ષક છે. તેઓએ દરરોજ શાંતિપૂર્ણ મન અને ભક્તિ સાથે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઈએ. પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે સોમવારે શિવ મંદિરમાં જઈ પ્રાર્થના કરવી જોઈએ. કુંભ રાશિના લોકો કેવા કપડાં પહેરવા જોઈએ? કુંભ અને મકર રાશિના સ્વામી શનિ છે અને શનિનું પ્રિય રંગ નીલું અને ગાઢ રંગ છે. તેથી આ રાશિના જાતકોને જરૂર કાર્ય માટે નીકળતા વખતે કાળા અથવા નીલા કપડાં પહેરવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. કુંભ રાશિ માટે કયો ધંધો યોગ્ય છે? કુંભ રાશિના લોકો માટે વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, એન્જિનિયરિંગ, રાજકારણ, સામાજિક કાર્ય વગેરે ક્ષેત્રોમાં વ્યવસાય યોગ્ય છે. આ ઉપરાંત કુંભ રાશિના જાતકોમાં ખૂબ જ તીવ્ર વ્યવસાયિક બુદ્ધિ હોય છે, જેનાથી તેઓ સફળતા પ્રાપ્ત કરે છે. વિદ્યુત અને ટેલિવિઝન સાથે સંબંધિત ઉદ્યોગોમાં કુંભ રાશિના લોકો વિશેષ લાભ મેળવી શકે છે. આ રાશિના જાતકો ફિલ્મ નિર્માતા તરીકે પણ ખૂબ સફળ સાબિત થાય છે. શું કુંભ રાશિ અમીર બની શકે છે? કુંભ રાશિના સ્વામી શનિ છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકો નવા વર્ષે ક્રિએટિવિટી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી શકે છે. ખાસ કરીને તે લોકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ રહે છે. જે રિસર્ચ અને ઇનોવેશન સાથે જોડાયેલા છે. નવો પ્રોજેક્ટ અથવા નવી ડિઝાઇન પર રોકાણથી પણ તેઓ ધન કમાવી શકે છે. કુંભ રાશિની મહિલાઓ કેવી હોય છે? કુંભ રાશિની મહિલાઓ મિલનસાર, દયાળુ સ્વભાવની હોય છે. શારીરિક રૂપે સુંદર હોવા સાથે તેમની પાસે એક અનન્ય આંતરિક સુંદરતા હોય છે, જે લોકોને તેમની તરફ આકર્ષે છે. તેઓ પોતાની સ્વતંત્રતા અને આઝાદીને ખૂબ મહત્વ આપે છે અને તેમને સાહસ અને ઉત્સાહ પસંદ છે. કુંભ રાશિના લોકોના લગ્ન કેટલા વર્ષની વયે થાય છે? કુંભ રાશિના લોકોના લગ્ન સામાન્ય રીતે 22 થી 30 વર્ષની વયે થાય છે. આ રાશિના લોકો અત્યંત સંવેદનશીલ હોય છે અને પોતાની સાથે માટે બધું પરફેક્ટ કરવા ઈચ્છે છે. તેમનો પ્રેમ અને લગ્ન માટેનો દ્રષ્ટિકોણ તાર્કિક અને બુદ્ધિ પ્રધાન હોય છે. કુંભ રાશિની મહિલાના કેટલાક બાળકો થાય છે? જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિની મહિલાઓ 3 બાળકોને સંભાળવામાં અને ઘર ગૃહસ્થીને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં કુશળ હોય છે. તેઓ કુશળ ગૃહિણીની જેમ પરિવાર અને સમાજને સાથે લઈને ચાલે છે અને અનેક કાર્યો એકસાથે કરી શકે છે. કુંભ રાશિની તાકાત શું છે? કુંભ રાશિના લોકોની ઈચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હોય છે. જો તેઓ દ્રષ્ટિકોણથી કોઈ વાત સાચી છે તો તેઓ અંતિમ ક્ષણ સુધી તે સત્ય સાબિત કરવા માટે તૈયાર રહે છે. તેમની દ્રષ્ટિ દૂરદર્શી હોય છે અને તેઓ લોકોને માર્ગદર્શન આપવા માટે તૈયાર રહે છે. આમ છતાં તેઓ સ્વભાવમાં થોડા શરમાળ હોય છે અને વધુ વાતચીત કરવાની ઈચ્છા ધરાવતા નથી. કુંભ રાશિના લોકોનું મગજ કેવું હોય છે? કુંભ રાશિના લોકો ન્યાયપ્રિય હોય છે અને અન્ય લોકોના હકો માટે લડવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ તમામ રીતે મદદ કરવા માંગે છે. તેમનો સકારાત્મક દ્રષ્ટિકોણ અને વસ્તુઓને જુદા દ્રષ્ટિકોણથી જોવા માટે લોકો તેમની પ્રશંસા કરે છે. કુંભ રાશિના જાતકોને શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ રસ હોય છે અને તેઓ બુદ્ધિશાળી, સમજદાર, ચતુર અને તીવ્ર બુદ્ધિવાળા હોય છે. કુંભ રાશિના જાતકોને કયા રોગ થવા શક્ય છે? કુંભ રાશિના જાતકો મજબૂત શરીર ધરાવતા હોય છે, પરંતુ તેમના પગ અને ઘૂંટણ નબળા પડે છે. પાચન તંત્ર, મૂત્રપિંડ અને મજ્જાતંતુઓ પણ નબળા રહે છે. આ ઉપરાંત તેઓ પગમાં મચક, પેટના રોગ, રક્તથી ઓછુંપણું, વાયુ વિકાર, ખંજવાળ, ચિત્ત વિકાર, હૃદય રોગ અને ટકાળા પડવાના રોગોથી પીડિત થઈ શકે છે. કુંભ રાશિના મિત્ર અને શત્રુ કોણ છે? કુંભ રાશિના જાતકોની વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિવાળા લોકો સાથે મૈત્રી રહે છે, જ્યારે તેમનું મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિ સાથે શત્રુ રહે છે અને ઘણીવાર તેમની સાથે વિવાદ થાય છે.
આ ઉપરાંત કુંભ રાશિના લોકોના મિત્રોમાં ઘણી વખત છુપાયેલા શત્રુઓ વધુ હોય છે, જે તેમને ધન અને સંપત્તિને હાનિ પહોંચાડે છે. કુંભ રાશિની કમજોરી શું છે? કુંભ રાશિના જાતકોમાં આળસ અને આરામપ્રિયતા મુખ્ય દુર્ગુણ છે. કેટલાક સમયમાં તેઓ દારૂ વગેરેના વ્યસનની બની જાય છે. નાની બાબતો પર અથવા નાના કામથી હતાશ થઈ જતા હોવાથી તેઓ અસ્વસ્થ અનુભવ કરે છે. કુંભ રાશિના લોકોનું પ્રિય ભોજન શું છે? કુંભ રાશિના જાતકો માટે અખરોટ, દરિયાઈ માછલી, નાશપતી, લીંબુ, સંતરું, સેબ, મૂળી, મકાઈ અને આદુ શ્રેષ્ઠ ખોરાક છે. આ ખાદ્ય પદાર્થોના સેવનથી તેઓ તંદુરસ્ત રહે છે અને રોગ દૂર કરે છે. જો કે તેમને મીઠાઈ અને કાર્બોનેટ પાણીથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાં પોષક તત્વો ઓછા હોય છે. કુંભ રાશિ માટે લાભદાયી ઉપાયો ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ. પરિવારમાં કટુકતાને દૂર કરવા માટે ગુરુવારના દિવસે પીળા ચંદનનો તિલક લગાવો અને કોઈ પણ મંદિરના સામે પ્રણામ કરો. આ ઉપાયથી પરિવારમાં વિવાદ દૂર થશે. પ્રેમ સંબંધમાં મિસકસણ દૂર કરવા માટે બુધવારે બાગવાણી કરો અને નવું છોડ લગાવો. તેનું બાળકોની જેમ પાલન પોષણ કરો. આ ઉપાયથી તમારી સમસ્યા દૂર થશે. ત્રીજું, આર્થિક તકલીફ દૂર કરવા માટે કોઈ મંદિરમાં કેલાનો વૃક્ષ લગાવો અને તેની સારવાર કરો, પરંતુ ફળનું સેવન ન કરો. આ ઉપાયથી આર્થિક તકલીફ અને ધનની અવરોધો દૂર થશે. હવે જોઈએ ચોથું, શૈક્ષણિક સફળતા મેળવવા માટે કુંભ રાશિએ શનિથી જોડાયેલા ઉપાયો કરો. જેમ કે શનિવારે લોહના વાસણમાં સરસવનું તેલ ભરી પોતાની છાયા જુઓ અને તેને દાન કરો. આ ઉપાયથી શૈક્ષણિક ક્ષેત્રમાં લાભ થશે. કુંભ રાશિના લોકો માટે શનિદેવના ઉપાય અને જ્ઞાત વિધિઓ ખૂબ જ સારી છે. કુંભ રાશિના જાતકોના સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિના જાતકોને શનિ ગ્રહની શાંતિ માટે નીલમ રત્ન, સાતમુખી રુદ્રાક્ષ અને ધતુરાની જડી ધારણ કરવી જોઈએ. આ ઉપાયોથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો દરરોજ પૂજા સમયે દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને આવકમાં વૃદ્ધિ થાય છે. માન સન્માન અને યશ માટે ઉપાય. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માન સન્માન ઈચ્છે છે. માન સન્માન વધારવા માટે કુંભ રાશિના જાતકોને પ્રત્યેક ભોજન પહેલા ગોગ્રાસ કાઢવો જોઈએ અને સવારના ભોજન બનાવતી વખતે પહેલી રોટી ગાય માટે કાઢવી જોઈએ. આ ઉપાયથી વ્યક્તિને જીવનમાં માન સન્માન અને યશ પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિ માટેના ઉપાય. કુંભ રાશિના જાતકોને ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરો અને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાયથી ધન પ્રાપ્તિ અને લાભ થાય છે. શનિદેવની કૃપા માટે યોગ્ય રીત કઈ છે? શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળના દાતા કહેવામાં આવે છે. તેઓને પ્રસન્ન કરવા માટે તમે સત્યના માર્ગે ચાલો અને સારા કાર્યમાં કરો. શનિવારે કોઈનું દિલ ન દુભાવવું, લોકોની સેવા કરવી. આ બધા કાર્યો કરવાથી શનિવારે તામસિક ભોજનનું સેવન ટાળવું જોઈએ. આ બધા કાર્ય કરવાથી શનિદેવ તમારા ઉપર જરૂર ને જરૂર પ્રસન્ન થશે. મિત્રો, આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવો. આગળ પણ આ પ્રકારની રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જય માતા લક્ષ્મી અને જય હરિ વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.